નવસારી જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગુમ, ચોરી અથવા પડી ગયેલા 88 મોબાઈલ ફોન જેની કિંમત 15 લાખથી વધુની હોય તે મોબાઈલ ફોન શોધી કાઢતી નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ. પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીર સિંહ સુરત તથા નવસારી પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલ દ્વારા નવસારી જિલ્લામાં મોબાઈલ ગુમ ચોરીના બનાવો બનતા હોય જે રોકવા બાબતે લોકલ ક્રાઇમના પોલીસ ઇન્સ્પેક્ટર વિજય જાડેજા નવસારી જરૂરી સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું. જે અનુસંધાને વિજય જાડેજા પોલીસ ઇન્સ્પેક્ટર અસરકારક કામગીરી કરવા બાબતે પોલીસ સબ ઇન્સ્પેક્ટર SV આહિર તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર RS ગોહિલ તથા નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચનો સ્ટાફ દ્વારા ગુમ, ચોરી, પડી ગયેલ મોબાઈલ ફોન શોધી કાઢવા અને આવા ગુના આચરનાર આરોપીઓને પકડી પાડવા સૂચના આપવામાં આવેલ. જે સૂચના અનુસંધાને પોલીસ સબ ઇન્સ્પેક્ટર SV આહિર તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર RS ગોહિલ તથા લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસોની અલગ અલગ 2 ટીમ બનાવી. જે ટીમ દ્વારા છેલ્લા ઘણા સમયથી નવસારી જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી અલગ અલગ કંપનીના મોબાઈલ ફોન ગુમ, ચોરી અથવા પડી ગયેલાની ફરિયાદ અરજીઓનો અભ્યાસ કરી ટેકનિકલ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સ સોર્સ દ્વારા વર્કઆઉટ કરી નવસારી જિલ્લાની પ્રજાના ગુમ, ચોરી અથવા પડી ગયેલ 88 મોબાઈલ ફોન શોધવામાં સફળતા મળી. 88 મોબાઈલની કિંમત 15 લાખથી વધુની કિંમતના મોબાઈલ ફોન શોધી કાઢવામાં સફળતા મળી. જે પૈકી કુલ 19 ગુનાઓ શોધી કાઢી પકડાયેલ આરોપીઓ પાસેથી મોબાઈલ ફોન રિકવર કરી આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. તેમજ બાકીના 69 મોબાઈલ ફોન ભોગ બનનાર ધારકોને રૂબરૂમાં સોંપવામાં આવેલ છે. TVT ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર રસીદ ભાણા, નવસારી. ટોટલ 88 જેટલા મોબાઈલ ફોન રિકવર કરવામાં આવ્યા છે અને મને લાગે છે કે નવરાત્રી પહેલા મા અંબાનો પ્રસાદ જો છે બધાને મળી જાય છે એવી રીતેની આ સંજોગ અહીંયા બેસી ગયો છે. તો વધારે ડીલે ના કરતા હોવા અમે આ તેરા તુજકો અર્પણ આ જો પ્રોગ્રામ બનાવ્યો છે તેની ટેગલાઇન જ એ છે તેરા તુજકો અર્પણ કે જો વસ્તુ આપણી છે એ વસ્તુ અમે પરત આપને જ અર્પિત કરીએ છીએ તે ભાવ સાથે અને તે ભાવનાને લઈને અમે આ કાર્યક્રમને આગળ વધાવીએ છીએ.